ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો સવારમાં નાહી ધોઈને આજે તો આપણે મોબાઈલના કવર ગોતવા વર્ગી ગયા હતા. તો જો આ આપણે કાલે ભવનાથ ગયા હતા ને, તો જો કાલે વરસાદ ચાલુ હતો તો આ પછી દર વર્ષે લઈ લઈને રાખ્યા ને પછી કબાટમાં એવી જગ્યાએ મૂકી દઈએ ને કે જડે નહીં. દર વર્ષે નવા નવા લીધા રાખીએ. તો જો ઓણ તો કીધું લેવા નથી, ગમે ત્યાં મૂકાય છે ને તો ગોતશું આપણે. તો જો આ બાસ્કેટ છે ને કબાટમાં હતું એમાં ભરીને મૂકી દીધા હતા. તો જો અત્યારમાં હું ગોતતી હતી. તો આપણે નીચે મંદિરમાં સિરીજ લગાવવાની છે ને, તો સિરીજ ને એવું બધું કાઢતી હતી. તો જો બે મળી ગયું છે. તો જો આપણે બે સિરીજ કાઢી છે. અમુક જે ભાવિકને ઓલી કરવી હશે ને રાખવી હશે એ રાખશે. તો જો આપણે આ સિરીજ ફાઇનલ રાખી દીધી છે. તો જો આ મસ્ત છે, એકદમ મોટા મોટા બલ્બવાળી છે ને, તો એકદમ સરસ લાઇટું બધું થાય. તો જો ભાવિક નાઈ લે ને પછી મસ્ત એને મંદિરમાં ગોઠવી દેવાની છે આપણે અત્યારમાં. અને જો આ મારા ને ભાવિકના તો બેના મોબાઈલના કવર મળી ગયા છે. હવે મમ્મીનું તો લગભગ નીચે હશે, મમ્મીનું પપ્પાનું હતું, બે હતા એટલે પડ્યા છે. તો જો આપણે બ્લુ ને આ બે કાઢી લીધા છે. અને તેમાં બધું ખોલતી હતી ને તો પાકીટ કેટલા બધા નીકળ્યા છે. નવા વાપરા પણ નથી એ કોઈ. તો ભાઈકને કહો તમે કાં વાપરતા નથી કે મને ક્યાં ખબર છે, બોલો. જોકે હું આવી પહેલાંનો સ્ટોક છે ભાવિક. આ બધું જો કેવા સરસ કલર, હાવ નવા ટીકડે ટીક પાકીટ બોક્સ પેક પડ્યા હતા. તો જો આ ત્રણ નથી 5 પાકીટ છે. કેવા સરસ છે. હું તો તેમાં જોતી હતી ને કેવા નવા પાકીટ છે. બે આવા ચેનવાળા છે. જો એક ભાઈકને ખબર નથી. 5 પાકીટ પડ્યા છે. અલગ અલગ બધી ઝીણી વસ્તુ હોય ને બધી બોક્સમાં ભરીને રાખી દેતા હોય. બધું ખોલીએ તો ખબર પડે એસ્પ્રી છે ને લેઝર લાઈટ. મમ્મીનું ભાવિકનું કામ એવું છે. એ ક્યાં કરવાની એવી અત્યારમાં 2-3 શીખવા ને તો શેડા ચાલુ થઈ ગયા છે. થાય હવે ક્યાંક મેં હગાઈમાં લગ્નમાં દીધા એ નથી ને, દાંતીઓ આમાં છે હજી બોક્સમાં. આ હગાઈમાં લગ્નમાં ગિફ્ટ આપતા હોય એ પાકીટો તમે વાપરા તમે દીધા એ મને યાદ નથી કે મેં કેવા કલરના પાકીટ દીધા હતા. એ જો કે હગાઈમાં લગ્નમાં દીધા ભાવિક તો વાપરતા હોય વાપરા રાખે ને આ બધા એવા સ્ટોર કરીને રાખી મૂકે. આપણને કંઈ ખબર નથી આપણે કેવા પાકીટ દીધા હતા. એ યાદ હોય એટલું અત્યારે તો અત્યારે તેવું બધું યાદ હોય. એસ્પ્રી નીકળી છે 2 અને જો એવું બધું. આ બ્રોચ કોનું તમારે કુર્તામાં નાખવાનું છે ને, આવું બધું રાખતા હોય. જોકે જોતા તો હોય પણ પાછા ભૂલી જાય ક્યાં હું મૂકેલું છે એ બધું. તો જો એવું બધું છે. અત્યારમાં જ અહીં ઉખરમારો કર્યો છે. જો હાલ પાછું બધું મૂકી દઈ. ચાલુ છે એસ્પ્રી ક્યાં બતાવે પપ્પાની હતી ના તો 420 બરોબર. જો આ એસ્પ્રી નીકળી છે મસ્ત. આ રખાય ભાઈ આપણે બસમાં ફરવા ને ટ્રાવેલિંગમાં ગયા હોય ને તો આ વાપરવા થાય. ઓહો, તો આ કાંઈ કામની નહીં આપણે પીસીમાં હાલે. કેવી મસ્ત છે. જો કલર એકદમ સરસ છે, નાનકડી છે. અરે રે આવું બધું છે. મોબાઈલમાં હાલે નહીં, એસ્પ્રીના સ્ટોક છે હું કામના. પીસીમાં હાલે. પીસીમાં તો ઓલરેડી એક હમણાં 550ની લીધી છે અમે પીસી માટે પેશિયલ છે ને સુગંધ આવે એમાં. હા એટલે સુગંધ આવે આમાં. તો એક બાસ્કેટ ને આ બીજું બાસ્કેટ, 2 બાસ્કેટ છે ને આમાં શું ભર્યું છે ખબર તમને બધાને? તો ખોલું. આમાં બધી મારી જ વસ્તુ છે. તો જો આખું ચાંદલાનું ભર્યું છે. ચાંદલા ને પાવડર ને એવું બધું. જો કે હું પેકેટના ચાંદલા ચોડતી છું નહીં. મને તો જો આ છે ને એ જ ચાંદલા ગમે એટલે આપણે એવા કાંઈ ચોડવાના હોતા નથી. તો જો આમાં બધું ભરીને રાખી દીધું છે. અને બધી વધારાની બુટી ને એવું બધું હોય ને એ બધું હું મૂકી દઉં. કેમ કે મને કાંઈ પહેરવું ગમે નહીં. જોકે સાચી છે ને એ જ આપણે પહેરતા હોય. આ બધા દીદીના કામ છે. દીદીને અવળી ઇયરિંગ્સ ગમે એટલે જો એ બધી મને આયડામાં ને એમ બધી લઈને દેતા. હજી તો જો કે કેટલો સ્ટોક છે મારી પાસે આવી બધી વસ્તુનો. બંગડીઓનો એટલો સ્ટોક છે, કટલેરીનો એટલો સ્ટોક છે. પહેલાં કાંઈ નહોતું પણ હવે ધીરે કરીને બધો સ્ટોક કરી લીધો છે. આપણે
ધીરે ધીરે બધું બતાવશું. જો કોઈને જોવું હોય ને કલેક્શન બંગડીનું કટલેરીનું તો આપણને કોમેન્ટ કરજો, આપણે બતાવશું મસ્ત. કા ભાઈ મજા આવે હું કટલેરી વીખવાની. દીદી હતા ને એમ બે કબાટ ખોલીને બેઠી રહેતી કટલેરી. હવે તો કઈ એટલો ટાઈમ હોય ને, આપણે તોરણમાં પડી ગયા ને એટલે તોરણ કરતા હોય. કામ કરીને નવરા થાય ઘડીક વાર તોરણ કરીએ, રસોઈ પાણી વાસણ ને એમાંથી નવરા ન થાય. તો જો અત્યારમાં કેટલા 10 વાગી ગયા છે, હજી નીચે નાસ્તા પાણીને કંઈ ઠેકાણા છે ને. મમ્મીએ કંઈક નાસ્તો કંઈ દવા પી લીધી છે. રોજ રોજ નાસ્તો કાંઈ બનાવીને ન ભાવે એટલે જો ડુંગળી કેદું ની રખડે છે. આ તો સોમનાથથી લીધા હતા પાટલા છે. ભાવિક ને કહેવા પાકીટ છે. પાકીટના બોક્સમાં જો મેં શું ભર્યું છે તમને બતાવું. રબડ માથામાં નાખવાના બધા અલગ અલગ આ રોજ વાપરવાના હોય ને એ બધા એમાં નાખીને મૂક્યા છે એટલે હામાં દેખાય આપણને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે બધા મજામાં છો? અમે પણ એકદમ મજામાં છીએ. તો જો વાગવામાં થઈ ગયા છે 11 ને આપણે થોડુંક ગુડ મોર્નિંગ આજ મોડું થયું. આપણે થોડાક મોડા ઉઠ્યા હતા તો નાઈને રેડી થઈ ગયા છીએ. જો મમ્મીએ દિયા પછી બધું કરી લીધું, નાસ્તો કરી લીધો. નાસ્તામાં આપણે ચવાણું ને એવું બધું ખાઈ ચવાણું ગાંઠિયા ને એવું બધું મોહન થાળ એવું બધું લઈ આવ્યા હતા તો એ નાસ્તો કરી લીધો છે. અને જો આપણે શ્રાવણ મહિનો આવે ને તો સિરીઝ હતી ને પહેલાં એ બગડી ગઈ હતી તો નવી સિરીઝ લઈએ, નવી સિરીઝ લગાડી છે માતાજી. જો કેવું સરસ લાગે. અને એકદમ સાફ બધું સાફ સફાઈ બધું કરી નાખ્યું છે મંદિરમાં. બધું રસ ને બધું હોય બધું સાફ સુફ કરી નાખ્યું કે શ્રાવણ મહિનો આવે છે ભાઈ તો મંદિર તો એકદમ ચોખ્ખું રાખવું પડે. એટલે સિરીઝ પણ લગાડી દીધી છે હમણાં. જો ચૂંદડીયું ને નવી આમ ચૂંદડીને હાર ને બધું લગાડી દીધું છે. સરસ મજાનું થઈ ગયું છે મંદિર. જોઈ લે કેવી સરસ લાગે. મમ્મી જાય બેઠા હે, હું મમ્મી લગાડ્યા હતા કામ. હા, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. તો હાલો જો આ ઉઠીને નાઈ ધોઈને પૂજા પાઠ થઈ ગયા પછી સિરીઝ લગાડેલી તો કાયમી લગાડેલી જ હોય પણ બગડી ગઈ હતી. લાઈટ જવા કરતી હતી ને એમાં ઝટકાઈ ગઈ હતી એટલે સિરીઝ બગડી ગઈ તો નવી લઈ આવ્યા ને લગાવી. સિરીઝ વગર મજા ન આવે. સિરીઝ વગર તો સરસ લાગે. તો જો 1 વાગી ગયો છે ને મસ્ત મજાની રસોઈ આપણી બની ગઈ છે. અને જો આપણે જમવા માટે બેસી ગયા છીએ તો જો જમવામાં છે ડુંગળી બટેટાનું રસાવાળું શાક અને જો ભરેલા કારેલા બનાવ્યા છે તો એકદમ મસ્ત કોરા મોરા. અને ચટણી બનાવી છે. જો આજે પાછી ઈચ્છા થઈ ગઈ ખાવાની તો અને અથાણું લીધું છે. અને અહીંયા જો શું કહેવાય કાકડી ને બીટ છે ને ઠંડી ઠંડી છાશ છે. તો વહેલી ભૂખ લાગી ગઈ છે આજે. તો જો જમવા માટે બધા બેસી ગયા છીએ અને ભાવિક મસ્ત પાછી આજે ચટણી બનાવી નાખી છે. તો હાલો બધા જમવા ગયા છે ને અંજલી આપણા માટે બનાવે મસ્ત મજાની મેગી. જોરદારની ભૂખ લાગી છે. બપોરે આપણે એટલું બધું જમ્યું નથી, 1-2 રોટલી ખાધી છે. 5 વાગ્યા ને ભૂખ લાગી છે. રૂપાળા સાહેબને શાક ભાવે નહીં ને કારેલા ને બટેટા. કારેલાનું તો ભાવે પણ ડુંગળી બટેટાનું શાક આપણે ઓછું ભાવે. તો બપોરે ડુંગળી બટેટાનું શાક જમી તો લીધું પણ બહુ પેટ ભરાવું નહોતું. ભૂખ લાગે ને તો નાસ્તો મલક હોય પણ એના માટે આ એક જ ઓપ્શન હોય મેગી સૂપ વાળી. કાલ ભવનાથ ગયા હતા ને મેગી થતી હતી પણ જીભ તો લલચા છે પણ આમ ભેગા હોય ને એટલે ના ખાય એવું નહીં. ત્યાં આપણે ન ભાવે ખાલી ખાલી સૂપ ને મસાલો નાખી ઈ ખાલી બાફીને દઈ દે કઈ વઘારે બઘારે નહીં ન્યા. અને એમાં મરચું ટમેટો ને એવું કઈ નાખે ને આપણે મરચા ટમેટા ને એ બધું હોય ને તો મજા આવે. ખાલી મરચા ધાણા ભાજી જો હોય ધાણા ભાજી વાળી ભાવિક ને તો મજા આવે. અને એકદમ સૂપ વાળી હોય ને તો ભાવે. એમને તો મારે તો ખાવી નથી. મારે ખાવી તો મને તો બટેટા વાળી જ ખાવે. અંજલી ને મમ્મી બેન મેગી ને બટેટા વાળી ભાવે. આપણે એવું કઈ જરૂર નથી. ટાઈમ થઈ ગયો આપણે આપણે બટેટા વાળી ભાવે ને બટેટા વગરની ભાવે. મેગી જોઈએ. આજે મસ્ત રાત્રે પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો છે. તો ચણા તમે સવારે પલાળી દીધા હતા તો જો બાફે મૂકી દો. આવા એવું ઘણા ટાઈમ વિચાર પછી પાણીપુરી થઈ ગઈ. ઘરે બહારની બહુ ખાતા હોય છીએ. મસ્ત ચણા પલળી ગયા છે એકદમ સરસ. જો અને બાફા મૂકી દે ને હવે બાફેલા મજા આવે ખાવાની. બાફેલા હે કે તો ખાલી પાણી? આ તો પાણી પલાળેલા છે પણ એકદમ સરસ બફાઈ ગયા છે. પેલા બફાઈ પલળી ગયા છે. એમ કહો બાફેલા ખાજો એમ મજા આવે બાફેલા ખાવા. ઘણા પલાઈ રહ્યા એમ ને. તમારે હાટું બાફેલા ઘણા ખાજો. ટાઈમ પછી જો ઘરે પાણીપુરી બને દર વખતે બહાર ખાતા હોય. આ તો અંજલી કે સવારે ચણા પલાળી દીધા હતા. આ તો ઘરે પાણીપુરી મન બનાવી. થઈ ગયું બહાર ખાઈને આમ મજા ના આવે. ઘરે થોડી ખાઈ તો સમતો સૂપ રાખવું છે ને તમારે. હા, વરસાદી માહોલ તો હે ને કાલ જેવું. આજ તો હાવ ખાઈ આમ વાતાવરણ એવું થઈ ગયું પણ કાલે જે વરસાદ આવ્યો એવો તો આવ્યો જ નથી. કાલે હારો પડી ગયો જુનાગઢમાં. હા હાલો કોને કોને મોઢામાં પાણી આવે આવતા જ બધા મેગી ખાવા.
વાગવામાં થઈ ગયા છે 8 ને જો પાણીપુરીનો પ્રોગ્રામ થઈ ગયો છે ચાલુ. પાણીપુરી જો તે આંટી બધા ફોડી નાખી અને પાણી જો એમાં ઠરી ગયું. આ છે મીઠું પાણી અને આ છે તીખું પાણી. ત્યાં ડુંગળીનું કચુંબર કરી નાખ્યું છે અને ચણા તે એક્સ્ટ્રા નાખવા હોય તો. અને ઝીણી સેવ છે અને છાશ છે. જો પાછા અમે ગયા હતા મોહનથાળ લઈ આવ્યા હતા. ઝીણી સેવ પૂરી થઈ ગઈ હતી. ઝીણી સેવ લેવા ગયા તો મોહનથાળ લઈ આવ્યો છું પાછો. મોહનથાળ ભાવે તો પાછો ખાય. બીજું હોય એટલે મસાલો ભરે અને તો મોઢામાં પાણી આવતું હોય છે કા. અલીની ફેવરેટ અલીને સૌથી વધુ 2 ફેવરેટ વસ્તુ શું હોય તો એક ઢોસા અને એક પાણીપુરી. જો પૂરે અત્યારે પાણીપુરી મમ્મીએ બનાવ્યું છે રીંગણાનું શાક. ખાલી મસ્ત મજા રીંગણાનું કોરું મોરું શાક બનાવ્યું. રોટલી કે નકરું પાણીપુરીથી મમ્મીને ને પેટ ન ભરે એટલે. હાલો બધા પાણીપુરી ખાવા. અને આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હાલો બધા પાણીપુરી. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.